નમસ્કાર, જય માતાજી। આજે તેનું પેપર હતું અને તેને ખૂબ મોડું થઈ ગયું હતું। આમ તો પેપર 2 વાગ્યે પૂરું થવાનું હતું, પરંતુ તેને છેલ્લો સવાલ હલ કરતાં કરતાં 2 વાગી ગયા। તેણે મેડમ પાસે થોડો એક્સ્ટ્રા સમય માંગ્યો। પેપર તો તેણે હલ કરી લીધું હતું અને હવે તે તેમની તરફથી નિરાંતથી હતી, પરંતુ તેની બધી ક્લાસ ફેલો તેને છોડીને જતી રહી હતી અને તે અહીં એકલી હતી। થોડીવાર રોકાઈને તે પાયલની રાહ જોતી રહી, જે બીજા સેક્શનમાં હતી, પરંતુ ઘણો સમય વીત્યા પછી પણ પાયલ આવતી દેખાઈ નહીં। હવે અંધારું થઈ રહ્યું હતું। અચાનક જોરદાર વરસાદ શરૂ થઈ ગયો। ઘણો સમય તે યુનિવર્સિટીની અંદર ઊભી જ રહી। જ્યારે બધા લોકો નીકળી ગયા અને ઓફનો સમય થઈ ગયો તો તે મજબૂરીવશ બહાર આવી ગઈ। હાલમાં કોઈ એવી ગાડી જઈ રહી નહોતી જેના દ્વારા તે ઘરે પહોંચી શકે। તેણે ઘણીવાર સુધી વાનની રાહ જોઈ, પરંતુ કદાચ તે પણ જતી રહી હતી। ત્યારે તે એકલી યુનિવર્સિટીથી ઘર તરફ ચાલી નીકળી। તેણે વિચાર્યું હતું કે જો રસ્તામાં કોઈ ગાડી મળી તો તે તેનાથી ચાલી જશે, પરંતુ ઘણો સમય ચાલ્યા પછી સુમસામ રસ્તા પર પહોંચીને તેને ખૂબ જ વિચિત્ર ડર લાગવા માંડ્યો। બીજી તરફ સાંજ થવા આવી હતી અને વાદળોના કારણે વાતાવરણ વધુ બગડી ગયું હતું। ચારે બાજુ અંધારું છવાયેલું હતું, પરંતુ તેને પોતાની સમસ્યાનો કોઈ ઉકેલ દેખાઈ રહ્યો નહોતો। રસ્તા પર ચાલતી વખતે અચાનક તેને એક દુકાનમાં બેઠેલા 3 છોકરાઓ દેખાયા, જે પહેલાં તો તેને જોઈને બદતમીજીથી સીટી વગાડવા લાગ્યા અને પછી તેની પાછળ પાછળ ચાલવા લાગ્યા। તે વરસાદથી પૂરી રીતે ભીંજાઈ ચૂકી હતી। તેણે પગલાં ઝડપી કરી દીધા, પરંતુ તે છોકરાઓ થોડા અંતરે તેની પાછળ ચાલતા રહ્યા। ક્યારેક તેઓ ગણગણવા લાગતા તો ક્યારેક તેને અવાજો આપવા લાગતા, પરંતુ તેણે પાછળ વળીને જોયું નહીં। ડરના કારણે તે ઝડપથી ચાલી રહી હતી અને મનોમન વિચારી રહી હતી કે કોઈ તેની મદદ માટે આવી જાય। આજે તેને ખરેખર કોઈની જરૂર હતી, નહીંતર આ છોકરાઓ તેને પકડી લેતા। કોઈ બીજો સમય હોત તો તે હિંમતથી આ છોકરાઓનું મોઢું તોડી નાખત, પરંતુ આજે નહીં। આજે તે પોતે ખૂબ ડરેલી હતી અને આસપાસ તેને મદદ માટે કોઈ દેખાઈ પણ રહ્યું નહોતું। સ્ત્રી ભલે ગમે તેટલી હિંમતવાન કેમ ન હોય, પણ કોઈ પારકા પુરુષના હાથે પોતાની ઇજ્જત લૂંટાઈ જવાના ડરથી તે એકદમ નબળી પડી જાય છે। રસ્તાની બીજી બાજુથી તેને એક મોટી કાળા રંગની ગાડી આવતી દેખાઈ અને તેનો શ્વાસ થોડો હેઠો બેઠો। તેણે વિચાર્યા વગર હાથ લંબાવીને લિફ્ટ માગી લીધી અને કમાલ એ કે તે ગાડી તેની બિલકુલ નજીક આવીને ઊભી રહી ગઈ। ગાડીમાં બેઠેલો વ્યક્તિ જાણે સમજી ગયો હતો કે આ છોકરી સુમસામ રસ્તા પર એકલી જઈ રહી છે અને વરસાદથી પૂરી રીતે ભીંજાઈ ચૂકી છે। એ પહેલાં કે તે દરવાજો ખોલીને અંદર બેસી શકે, પેલા છોકરાઓ તેની એટલા નજીક આવી ગયા કે તે ડરથી ધ્રુજતી તેમને જોવા લાગી। ત્યારે ગાડીનો દરવાજો ખુલ્યો અને રજત રોય બહાર આવ્યો। શું તકલીફ છે તમને લોકોને? અત્યારે જ અહીંથી ભાગી જાઓ, તેણે કડક અવાજમાં તેમને ધમકાવ્યા। ત્યારે તેમાંથી એક છોકરો બદતમીજીથી તેને ઘૂરતો બોલ્યો, સાહેબ, વધારે હીરો બનવાની જરૂર નથી। આ છોકરી ચૂપચાપ અમારા હવાલે કરી દો અને અમને તમારી ગાડીથી ડરાવો નહીં। રજતે એક નજર તે બધાને જોયા, જેમની ઉંમર માંડ 20 વર્ષની હશે, પરંતુ ગંદી વિચારધારામાં આંધળા થઈને તેઓ એક છોકરીનો પીછો કરી રહ્યા હતા, જે કદાચ 19 વર્ષની પણ નહોતી, અને ડર તથા લાચારી સાથે તે છોકરાઓને જોતી મદદ માંગતી નજરોથી રજતને જોઈ રહી હતી। એ પહેલાં કે રજત કંઈ કહી શકે, તેણે જલ્દીથી ગાડીનો દરવાજો ખોલ્યો અને ફટાક દઈને અંદર બેસી ગઈ, જાણે તેનો પૂરો વિશ્વાસ હોય કે અહીં તે સુરક્ષિત છે, પરંતુ બહાર ઊભેલા છોકરાઓ તેને ઢસડીને લઈ જશે। રજતે ગાડીનો દરવાજો ધીમેથી બંધ કર્યો અને થોડો ઝૂકીને બહાર નીકળ્યો। જેવો તે બહાર આવ્યો, પેલા છોકરાઓ ભાગી ગયા। તેઓ તેનાથી ડરી રહ્યા હતા કે નહીં ખબર નહીં, પરંતુ તેના હાથમાં પકડેલી પિસ્તોલે તેમને ડરાવી દીધા હતા। તેમને પોતાનો જીવ વધારે વહાલો હતો। જો જીવ રહેશે તો બીજી છોકરીઓ મળતી રહેશે। આ વિચારીને તે રસ્તા પરથી એવા ગાયબ થયા જાણે ગધેડાના માથેથી શિંગડા। રજત ગાડીમાં આવીને બેસી ગયો ત્યારે તે છોકરીએ તેને એક નજર જોયો અને પછી નજરો ઝુકાવી લીધી। તે તેનો આભાર માનવા માગતી હતી, પરંતુ તેનામાં એટલી હિંમત નહોતી કે તે કંઈ કહી શકે। ક્યાં જવું છે તમારે? તે ગંભીરતાથી તેની સામે જોયા વગર પૂછી રહ્યો હતો। તો તે તેને પોતાના ઘર વિશે જણાવવા લાગી। તેને ખૂબ મોડું થઈ ગયું હતું અને બસ ઈચ્છતી હતી કે જલ્દીમાં જલ્દી પોતાના ઘરે પહોંચી જાય। ગાડી હજુ થોડી દૂર ચાલી હતી કે અચાનક ગાડીમાં પડેલા મોબાઈલની રિંગ વાગી અને કોલ ઉપાડતા જ એક ચેતવણી ભરેલો અવાજ ગાડીમાં ગુંજ્યો, બોસ, ઘણીવારથી એક ગાડી તમારો પીછો કરી રહી છે। તમારે તરત પોતાની સુરક્ષા માટે બીજા રસ્તેથી નીકળી જવું જોઈએ। તેની વાત સાંભળતા રજતે અરીસામાં એક નજર નાખી। ખરેખર તે ગાડી ઝડપથી તેમનો પીછો કરી રહી હતી। તે શહેરનો મશહૂર બિઝનેસ ટાઇકૂન હતો અને રાજનીતિમાં પણ નામ ધરાવતો હતો, એટલે તેના દુશ્મન બનવા કોઈ નવી વાત નહોતી। બોસ, પ્લીઝ તમે ટર્ન લઈ લો અને ડાઈવ કરતા રહો। થોડીવારમાં ગાર્ડ્સ તમને ઘેરી લેશે।
એકવાર ફરી એ જ અવાજ ગુંજ્યો તો તેણે પરેશાનીમાં ગાડી વાળી અને ટર્ન લઈ લીધો. પાસે બેઠેલી છોકરીનું દિલ ડરથી જોરથી ધડકવા લાગ્યું. આ તમે મને ક્યાં લઈ જઈ રહ્યા છો? મને પ્લીઝ ઘરે લઈ ચાલો, મને ઘરે ઉતારી દો. મારી માં અને ભાઈ ખૂબ પરેશાન હશે. તેને પહેલાં જ ખૂબ ગભરામણ હતી અને હવે રજતે ગાડી અલગ રસ્તાઓ પર નાખી દીધી હતી. તેને સતત પાછળથી સૂચનાઓ મળી રહી હતી અને તે તેના મુજબ ગાડી તે સુનસાન રસ્તાઓ પર લઈ જઈ રહ્યો હતો. ગાડીની સ્પીડ એટલી તેજ હતી કે સીટ બેલ્ટ બાંધ્યો હોવા છતાં તે સંભાળી શકતી નહોતી. તમે પ્લીઝ મને પોતાની સાથે ન લઈ જાઓ. તમે ચાહો તો મને અત્યારે ઉતારી દો. હું જાતે જ ઘરે ચાલી જઈશ. બસ મને પોતાની સાથે ન લઈ જાઓ. તે સતત વિનંતી કરી રહી હતી, પરંતુ તે તેની એક પણ વાત સાંભળી રહ્યો નહોતો. તે સારી રીતે જાણતો હતો કે જો તે આ સમયે તેને અહીં છોડી દેશે તો તેને ખતમ કરવામાં તેના દુશ્મન એક પળ પણ નહીં લગાડે. અને તે આ બિલકુલ નહોતો ઈચ્છતો. પોતાની સાથે રહેલા લોકોની ઇજ્જત અને જીવની સુરક્ષાને તે પોતાની ફરજ તરીકે સમજતો હતો. થોડી વાર પછી તે એક મેઇન રોડ જેવા રસ્તા પર પહોંચ્યા જ્યાં ચારે બાજુ અઢળક ભીડ હતી. ત્યારે તેને જણાવવામાં આવ્યું કે હવે તે ખતરાથી પૂરી રીતે બહાર છે. તે બધાની તપાસ તે પછી કરશે, પરંતુ પહેલાં તે છોકરીની ચિંતા કરી રહ્યો હતો જેણે આખો રસ્તો ડર અને ગભરામણમાં વિતાવ્યો હતો. મને પ્લીઝ ઘરે છોડી આવો. તેણે પોતાના બંને હાથ તેની સામે જોડી દીધા. તે તેને એટલી જ માસૂમ લાગી રહી હતી કે તેને અનાયાસે જ તેના પર દયા આવી ગઈ. કદાચ તે ખૂબ ડરી ગઈ હતી કે તેના ઘરવાળા તેની સાથે કેવો વ્યવહાર કરશે, પરંતુ આમાં તેની કોઈ ભૂલ નહોતી અને ના તો રજત રોયની. કદાચ નસીબે આવું જ નક્કી કરી રાખ્યું હતું. તે હવે ગાડીમાં બેઠી બેઠી સતત રડી રહી હતી, પરંતુ રજત તેને સમજાવી રહ્યો હતો કે જો તે સમયે તેને ઉતારી દે તો નક્કી તેના જીવને ખતરો હોત, પરંતુ પોતાના જીવ કરતાં વધારે તે સમયે તે પોતાના ઘરવાળાના ડરમાં હતી. કદાચ એટલે જ તે આટલા ડર અને ચિંતામાં માહોલમાં હતી. જ્યારે તે લાચાર તેને જોઈને ડ્રાઈવ કરી રહ્યો હતો તે સમયે કવિતાજીની હાલત ખરાબ હતી. 2 વાગ્યે તેનું પેપર પૂરું થઈ જવાનું હતું, પરંતુ હવે 6 વાગી ચૂક્યા હતા. તે ઘરે આવી નહોતી. તેમને ચિંતાએ ઘેરી લીધી. તેમણે એકવાર રાહુલને પણ મોકલ્યો હતો, પરંતુ રાહુલે તેમને જઈને એ જ જણાવ્યું કે તે જતી રહી છે, કારણ કે આજે તેને મોડું થવાના કારણે તેની બહેન તેને છોડીને ચાલી ગઈ હતી. ઘણો સમય તે કોલેજની આસપાસ તેને શોધતો રહ્યો, પરંતુ તે મળી નહોતી અને પછી તે ઘરે આવી ગયો. કવિતાજીના તો રડી રડીને હાલ બેહાલ હતા. તેમના બસ 2 જ બાળકો હતા. આજે 4 વર્ષ થઈ ચૂક્યા હતા તેમને વિધવાની જિંદગી વિતાવતા. 2 બાળકોમાં મહેક મોટી હતી, જ્યારે રાહુલ તેમનો નાનો દીકરો હતો. મહેકની ઉંમર લગભગ 19 વર્ષ હતી અને રાહુલ તેનાથી 2 વર્ષ નાનો હતો. 4 વર્ષ પહેલાં મુકેશ સાહેબનું અવસાન થઈ ગયું અને તે લોકો નિરાધાર રહી ગયા, પરંતુ તેમ છતાં તેમણે હિંમત હારી નહોતી અને તે પોતાના બાળકોનો અભ્યાસ ચાલુ રાખતા તેમને ભણાવી રહી હતી. પરંતુ હવે એક અજાણ્યા ડરે તેમને ઘેરી લીધા હતા. બીજી તરફ મહેકની થનારી સાસુ મુન્નીજીએ પણ આવીને ઘર માથે લીધું હતું. તેમને તો અંદાજ પણ નહોતો કે આજે મુન્નીજી તેમના ઘરે આવી જશે. અરે બહેનજી, મેં તને કહ્યું પણ હતું કે મુકેશ સાહેબ પછી મહેકને ઘરે જ બેસાડી દે, પણ તે મારી એક વાત ન માની. હવે જોઈ લો, હવે 6 થવા આવ્યા છે અને તારી દીકરીનું કોઈ ઠેકાણું નથી. તે પોતાની આદત મુજબ ફીટ કાઢતા કડવાશ ઉગી રહી હતી. હવે કવિતાજી તેમની વાતોથી વધુ પરેશાન હતી, પરંતુ છતાં તે તેમને સાંત્વના આપી રહી હતી. તેમનું દિલ કહેતું હતું કે તેમની દીકરી કંઈ પણ ખરાબ ન કરી શકે. તમે ચિંતા કેમ કરો છો? તે થોડી વારમાં આવી જશે. બની શકે કોઈ એક્સ્ટ્રા કામ નીકળી આવ્યું હોય. તેમણે પોતાની દીકરીના બચાવમાં બોલવા માંગ્યું તો તે વધુ ભડકી ઉઠી. અરે, અમને ભણાવો છો તમે? ક્યાં એવા કામ હશે જે અત્યાર સુધી કરી રહી છે? આ કહીને મુન્નીજી ફરીથી ચીડવવા લાગી અને કવિતાજી તેમની વાત સાંભળીને ચૂપ થઈ ગઈ. ત્યારે દરવાજાની સામે એક ગાડી આવીને ઊભી રહી અને મુન્નીજી બેચેનીથી ઊભી થઈ ગઈ. તેમને એમ લાગ્યું જાણે તેમનો દીકરો સમર આવી ગયો હોય. તે અને સમર આજે લગ્નની તારીખ લેવા આવ્યા હતા, કારણ કે આજે મહેકનું સેકન્ડ લાસ્ટ પેપર હતું અને હવે તે લોકો ઈચ્છતા હતા કે તેના લગ્ન કરી દેવામાં આવે. મુકેશ સાહેબે પોતાની જિંદગીમાં જ મહેકના લગ્ન સમર સાથે નક્કી કરી દીધા હતા. મહેક તો સમરની મનગમતી હતી અને હવે તે લોકો લગ્ન ઈચ્છતા હતા. કવિતાજીના હાથમાં કંઈ પણ નહોતું. તે તો બસ શાંત તમાશો જોવા મજબૂર હતી. દરવાજાથી ડોકિયું કરતા જેવું તેમણે જોયું તો તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ. મર્સિડીઝમાંથી નીકળતો એક માણસ અને પછી તેના ઈશારા પર તેણે દરવાજો ખોલ્યો તો મહેક બહાર ઉતરી. આ જોઈને કવિતાજીએ એ જ સમયે માથું પકડી લીધું અને રડવા લાગી. તે માણસની પરવા કર્યા વગર મુન્નીજી ચીખી ઉઠી, આ લો બહેનજી, અત્યારે તમે કહી રહી છે કે તમને પોતાની દીકરી પર ભરોસો છે. લો, આવી ગઈ ફૂલ ખીલાવીને.
અરે દીકરી, બીજું કંઈ નહોતો, મારા પર ભરોસો તો ખ્યાલ કરી લેતી. ત્યાં તેમને જોઈને મહેકનો ચહેરો ઉતરી ગયો હતો. ત્યાં જ તેમની વાત સાંભળીને પેલા માણસને પણ વિચિત્ર લાગ્યું. રજત રોયે નાપસંદ નજરોથી મુન્નીજીને જોયા. તેણે એક નજર ઘરની નેમ પ્લેટ પર નાખી અને પાછો વળી ગયો. તેને સારું લાગ્યું નહોતું તેમના ઘરની વાતો સાંભળવી. આ તેમનો અંગત મામલો હતો. ત્યારે મુન્નીજી આગળ વધીને મહેકને ત્યાં પકડીને અંદર લઈ ગઈ. થોડી વાર રજત રોય ત્યાં જ ઊભો જોતો રહ્યો અને પછી ગાડી ફેરવી લીધી. ક્યાં હતી તું? ક્યારની હું તારી રાહ જોઈ રહી છું. કવિતાજીએ તેને જોતાં જ ગભરાઈને પૂછ્યું. માં, યુનિવર્સિટી નીકળતા મને થોડું મોડું થઈ ગયું હતું અને પછી મને કોઈ વાહન મળી રહ્યું નહોતું જેના દ્વારા હું ઘરે આવી જાઉં, તો મેં આમની પાસે લિફ્ટ માગી અને આ સાહેબ મને અહીં છોડીને ગયા છે. મહેકે પોતાની માને સ્પષ્ટતા આપી. ત્યારે મુન્નીજી ઝડપથી તેની તરફ વધી. અરે ક્યાં સાહેબ? એ જ સાહેબની સાથે રંગરેલિયા મનાવીને હવે તું સફાઈ આપી રહી છે? ભાઈ, આના પર તો માત્ર તું અને તારી માં જ ભરોસો કરી શકો, અમે નહીં. અમે તો જમાનો જોયો છે. અમે સારી રીતે જાણીએ છીએ કે કોઈ પણ મર્દ, અને એ પણ આટલો અમીર, વગર કોઈ મતલબે કોઈ છોકરી પર આવો એહસાન નથી કરી શકતો. અને તેમની વાત સાંભળીને મહેકનું દિલ ખૂબ દુખ્યું હતું. જો તે તેની થનારી સાસુ ન હોત અને સંબંધની મર્યાદા ન રાખવી પડતી હોત તો તે તેમને ત્યાં જ ખૂબ સંભળાવીને જવાબ આપત. પરંતુ ચૂપચાપ તે અંદર જવા લાગી હતી કે ત્યારે ફરીથી તેને મુન્નીજીનો કડવો અવાજ સંભળાયો. અરે બહેનજી, તમે ભલે ગમે તે બોલો, પણ સમર મારો એકનો એક દીકરો છે અને આ તેની થનારી પત્ની છે. એ પહેલાં કે મારો દીકરો આને અપનાવે, હું તો કહીશ કે આના બધા ટેસ્ટ કરાવવામાં આવે. મને આજકાલની યુનિવર્સિટીવાળી છોકરીઓ પર રત્તીભર ભરોસો નથી. તેમની વાત સાંભળીને મહેકનું લોહી ઉકળી ઉઠ્યું. તે તરત પાછી ફરી અને કોઈ પણ સંબંધની પરવા કર્યા વગર મુન્નીજી સામે આવીને ઊભી રહી ગઈ. જો તમને આટલી તકલીફ છે યુનિવર્સિટીની છોકરીઓથી, તો પછી તમે પોતાની દીકરીને યુનિવર્સિટીમાં કેમ મોકલી હતી? શું તેના લગ્ન પહેલાં પણ તમે તેનું મેડિકલ કરાવશો? આ વાત હવે તેની સહનશક્તિની બહાર થઈ ચૂકી હતી. એટલે તે તમતમીને તેમને સજ્જડ જવાબ આપવા લાગી. જ્યારે તેની આ હરકત જોઈને કવિતાજી ગભરાઈને તેને જોવા લાગી કે તે કેમ આગમાં ઘી નાખી રહી હતી. સારી રીતે જાણતી હતી કે તે લોકો તેના સાસરિયાવાળા છે અને વળી તેની થનારી સાસુ પણ છે. વાહ ભાઈ, અત્યારથી જીભ ચાલવા લાગી અને અત્યારથી તેવર નીકળી આવ્યા. તારા સારું થયું જે તે તારો અસલી રંગ બતાવી દીધો. એ જ વાતો તેમના મોઢામાં હતી કે ત્યારે દરવાજાથી સમર અંદર આવતો દેખાયો. મહેકે ફરીને સમરને જોયો. તે તેને પસંદ કરવા લાગી હતી અને આ વાત તેણે પોતે જ પોતાના દિલથી સ્વીકારી પણ લીધી હતી. સમર સાથે તેનો સંબંધ પહેલાં જ નક્કી થઈ ચૂક્યો હતો અને હવે તે તેની મનગમતી હતી. મુન્નીજીએ એક નજર સમરને જોયો અને પછી આગળ વધીને આખો કિસ્સો તેના કાનમાં ઠાલવી દીધો અને સમર અવિશ્વાસથી મહેકને જોતો રહ્યો. તેને તો પહેલાં પણ તે છોકરી પર કોઈ ખાસ ભરોસો નહોતો જે તેને કરવો પડી રહ્યો હતો. મહેકને તે પળે પોતાનું અસ્તિત્વ સુધી બોજ લાગતું જતું હતું. કવિતાજી જલ્દીથી તેની તરફ વધી અને સમરને સફાઈ આપવા લાગી. પરંતુ તે બસ એક ટસે તેને જ જોઈ રહ્યો હતો, જે અત્યાર સુધી વગર સંકોચે તેની આંખોમાં આંખ નાખીને ઊભી હતી. ન જાણે કેમ મહેકના દિલમાં કોઈ ખૂણેથી નીકળ્યું, કાશ આજે તે છોકરો તેનો સાથ આપે અને તેના ચરિત્ર પર લગાવવામાં આવી રહેલા દાગનો ખુલીને ઇનકાર કરી દે. પરંતુ તેના મોઢેથી નીકળેલા શબ્દો સાંભળીને મહેક ત્યાંની ત્યાં જળ થઈ ગઈ હતી. તેનો ભરોસો ખરાબ રીતે તૂટી ચૂક્યો હતો. જી માં, જેવું તમે કહો. જો આ છોકરીમાં કોઈ ખામી હશે તો હું આને સ્વીકાર નહીં કરું. તેની ઠંડી બેરુખીવાળી વાત સાંભળીને મહેકનું દિલ કાંપી ઉઠ્યું. તેણે વિચાર્યું પણ નહોતું કે આજે તેની સાથે આવો બેરહમ મજાક થઈ જશે. આંટી, આ કેવી વાતો કરી રહી છે મારી બહેન વિશે? અને સમરજી, તમે? રાહુલે આગળ વધીને પોતાની બહેનનો બચાવ કરવા માંગ્યો. ત્યારે મુન્નીજી તેની વાત સાંભળતા જ ભડકી ઉઠી. લોજી, હવે આ 4 દિવસનું બચ્ચું પણ અમારી સાથે જીભ લડાશે. અરે સમર, તારા થનારા સાસરીમાં અત્યારથી આ જ ઇજ્જત છે. કાશ આજે મુકેશ સાહેબ જીવતા હોત તો ઊભા ઊભા જ તમે લોકોનું મોઢું બંધ કરાવી દેત. મુકેશ સાહેબના સંતાન પર ઇલ્ઝામ લગાવતા તે તેમના મોતને ભૂલીને બસ તેમને પોતાની ઓકાત માટે યાદ કરી રહી હતી. મહેકની હવે સહનશક્તિ જવાબ આપી ચૂકી હતી. હવે તે તેમનાથી એક પણ શબ્દ વધુ સાંભળવા નહોતી માગતી. બસ કરી દો આંટી. જ્યારે તમે મુકેશ સાહેબના બાળકોની હાલત જોઈ શકતા તો તમને કોઈ હક નથી કે તમે તેમનું નામ લો. કવિતાજીની આંખોના ઈશારા છતાં મહેક પોતાના પર કાબૂ ન રાખી શકી અને ફાટી પડી. તેણે સામે ઊભેલા સમરની આંખોમાં પોતાના માટે શંકા અને અવિશ્વાસ સાફ જોઈ લીધા હતા. જો તે આજે તેના વિશે આટલા કઠોર લહેજામાં બોલી શકે તો કાલે તેની સાથે જિંદગી વિતાવતી વખતે
તે શું કરશે આ બધું તેને સાફ દેખાઈ રહ્યું હતું કે તેને આખી જિંદગી ઘૂંટાઈને જ જીવવું પડશે. એ પહેલાં કે વાત કોઈ બીજી દિશામાં જતી ત્યારે દરવાજો ખુલ્યો અને અંદર આવતો રજત રોય બધાને ચોંકાવી ગયો. ઘરેથી નીકળી ગયા પછી પણ અડધા રસ્તામાં તેના મગજમાં વારંવાર તે છોકરીનો ચહેરો ફરી રહ્યો હતો, જે આટલી ડરેલી હતી અને માસૂમિયત હોવા છતાં તેના ચહેરા પર ફિકાશ છવાયેલી હતી. ચોક્કસ તે આવનારા સંજોગોથી ભયભીત હતી, પણ તેને થનારી સાસુના બૂમો પાડવાથી તેને સમજાઈ ગયું હતું કે હવે તે ઘરમાં તેની કોઈ ઇજ્જત નહીં બચે. એ જ કારણથી તે માત્ર એ સ્પષ્ટ કરવા માટે પાછો આવી ગયો હતો કે તે છોકરી સાથે તેનો કોઈ સંબંધ નથી, પરંતુ આ તો જાણતો નહોતો કે તેનું પાછું ફરવું છોકરીની મુસીબત વધારી દેશે. મુન્નીજી તો તેને જોતા જ આગ બબૂલા થઈ ગઈ. અરે આ છે તે માણસ જેની સાથે આ મજાક કરી રહી હતી અને હવે પાછો પણ આવી ગયો. જરૂર આને લાગ્યું હશે કે અમે બધા જતા રહ્યા છીએ. કવિતાજી, રાહુલ અને ખુદ મહેક પણ તેને જોઈ હેરાન રહી ગયા કે આખરે તે ફરી કેમ પાછો આવ્યો હતો. પહેલાં જ શું ઓછું તણાવ હતો આ ઘરમાં? પહેલાં જ મુન્નીજી આખી ગલીમાં બૂમો પાડીને તમાશો ઊભો કરી ચૂકી હતી. જુઓ, હું અહીં માત્ર એ સ્પષ્ટ કરવા આવ્યો છું કે આમાં આ છોકરીની કોઈ ભૂલ નથી. આ કહેતા જ સમર વિચાર્યા વગર તેની તરફ ફર્યો અને રજત રોયને જોરથી ધક્કો મારી દીધો. માત્ર એક પળ માટે રજત રોયના ચહેરાનો રંગ બદલાયો હતો. આજ સુધી કોઈએ તેની સાથે આ પ્રકારની હરકત કરવાની હિંમત કરી નહોતી. સામે ઊભેલો તે છોકરો સદંતર ખોટો હતો અને તે એ જાણતો નહોતો કે આ ભૂલનું પરિણામ તેને કેટલું ભારે પડશે, પરંતુ તેમ છતાં તે છોકરીની ઇજ્જત માટે ચૂપ રહી ગયો હતો. જ્યારે સમરે બીજી વાર ધક્કો મારવાના ઈરાદે હાથ ઉપાડ્યો તો રજતે વિચાર્યા વગર હાથ ફેરવીને તેના મોઢા પર મુક્કો માર્યો. સમર બેકાબૂ થઈને પાછળની તરફ જઈ પડ્યો. તેના હોઠ પરથી લોહીની પાતળી લકીર વહી નીકળી. હવે તે એટલા ક્રોધમાં ડૂબી ચૂક્યો હતો કે તેને બીજું કંઈ દેખાવું કે વિચારવું તેના વશની વાત જ ન રહી. મહેક થરથર કાપી રહી હતી. તેણે ક્યારેય વિચાર્યું પણ નહોતું કે વાત અહીં સુધી પહોંચી જશે. હું સમર આ ક્ષણે આ સંબંધને પૂરો કરું છું. હું આનાથી નાતો તોડું છું. આ તેના મોઢેથી નીકળેલા શબ્દો નહોતા, જાણે તેના કાનોમાં કોઈ ભયાનક ઘોઘાટ ભરી દીધો હોય. હવે મુન્નીજીની આંખોમાં સુકૂન તરી રહ્યું હતું કે કદાચ તે એ જ ઈચ્છતી હતી કે મહેક હંમેશા માટે સમરની જિંદગીમાંથી નીકળી જાય. એ જ કારણે તેને આટલું મોટું તોફાન ઊભું કર્યું હતું. કવિતાજીના તો મોઢા પર હાથ રાખીને ત્યાં જ ફસડાઈ પડી અને મહેક બસ ત્યાં ઊભીને ઊભી પેલા છોકરાને જોતી રહી ગઈ. ન જાણે કેમ તેણે પોતાનો પતિ માનીને તેના દિલમાં તેના માટે લગાવની એક ઝીણી ચિંગારી જન્મી ચૂકી હતી. અંદરને અંદર તે એ વ્યક્તિની ઈચ્છા કરવા લાગી હતી અને હવે તેની સાથે એક લગ્નના સંબંધમાં બાંધાવાની હતી. પરંતુ આ વ્યક્તિએ શું કર્યું? તેના બધા સપનાઓને એક જ પળમાં તોડીને રાખી દીધા. તેણે તે માણસથી આ આશા જે પણ હતો. મહેક તેની મંગેતર હતી. તે તેના પર ભરોસો તો કરી શકતો હતો. તે લોકો ત્યાંથી નીકળીને ચાલ્યા ગયા. રજત રોય ત્યાં જ ઊભો અત્યાર સુધી મામલાની અસલી વાતને સમજી રહ્યો હતો કે ત્યારે મહેક ઝડપથી તેની તરફ વધી. આ બધું તમારા કારણે થયું છે. તમારે શું જરૂર હતી પાછા આવવાની? અને એ સમયે મેં તમને કહ્યું પણ હતું કે મને અહીં જ ઉતારી દો. મહેકે રજતનો કાટલો પકડતા ગુસ્સામાં ચીખીને કહ્યું. તેની આંખોમાં તેનું દર્દ સાફ દેખાઈ રહ્યું હતું. ન જાણે કેમ રજતને પણ તે છોકરી પર દયા આવી ગઈ. રાહુલ બસ શાંતિથી પોતાની બહેનને જોઈ રહ્યો હતો, જાણે અંદરને અંદર તેને ઊંડું દુઃખ થયું હોય પોતાની બહેનની આ હાલત પર. પરંતુ હવે તે કંઈ પણ કરી શકતો નહોતો. કાશ તે મોટો હોત કે બાપા જીવતા હોત. આંટીજી, તમે વિશ્વાસ રાખો, આમાં આની કોઈ ભૂલ નથી. હકીકતમાં મેં જ આને ગુંડાઓથી બચાવીને લીપ આપી હતી. મારો ઈરાદો માત્ર એટલો હતો કે આની ઇજ્જત બચી જાય અને હું આને ઘર સુધી છોડી દઉં. પરંતુ એક પ્રોબ્લેમના કારણે અમારી થોડી વાર ત્યાં રોકાવું પડ્યું અને આને મોટું થઈ ગયું. હું બિલકુલ નહોતો જાણતો કે આની સાથે આ બધું થઈ જશે. રજત ન જાણે કેમ કવિતાજીને સફાઈ આપી રહ્યો હતો અને તે બસ શાંતિથી તેનો ચહેરો જોઈ રહી હતી. પાછળ ઊભેલી મુન્નીજી અને સમર પણ કંઈ બોલી શકતા નહોતા. તેમને પોતાની દીકરી પર પૂરો વિશ્વાસ હતો. તે ક્યારેય પણ આવું કામ ન કરી શકતી. તેમને અંદાજ હતો કે તેમની દીકરી અંદરને અંદર સમરને પસંદ કરવા લાગી છે. કોઈ વાત નહીં બેટા, કદાચ આ બધું અમારા નસીબમાં જ લખ્યું હતું. તેમનો લહેજો તૂટેલો હતો, જાણે એક હારે તેમને અંદરથી તકવી દીધા હોય. તે સારી રીતે જાણતી હતી કે હવે મહોલ્લામાં કોઈ પણ મુન્નીજીની વાતો પછી મહેકનું માગું લાવવા માટે રાજી નહીં થાય. અને વળી આ વાત કે કોઈ વ્યક્તિના કારણે તેના મંગીતરે તેને ઊભા પગે છોડી દીધી. રજત થોડીવાર શાંત ઊભો રહ્યો. હું અત્યારે અને આ જ સમયે મહેક સાથે લગ્ન કરવા માગું છું. તમે પંડિતજીને બોલાવી લો. ન જાણે રજત રોયે શું વિચારીને આ કહ્યું હતું અને કવિતાજી તેના હેરાનીથી અને આભારવશ નજરોથી જોવા લાગી.
તેમની પાસે હવે તેના સિવાય કોઈ રસ્તો બચ્યો પણ નહોતો. થઈ શકે છે કે તે ના પાડી દે, પરંતુ હવે નહીં. હવે ના પાડવાની ગુંજાઈશ જ નહોતી. જો તે પણ ઇનકાર કરી દેત તો તેમની બાળકીની જિંદગી બરબાદ થઈ જાત. અને મહેક બસ અવિશ્વાસથી રજતને જોઈ રહી હતી. તે પોતાની જિંદગી તેના માટે કેમ બરબાદ કરી રહ્યો હતો? તે ભણેલો ગણેલો સારી હેસિયતવાળો બિઝનેસમેન હતો અને તેની હેસિયત વિશે મહેક અત્યારે અંદાજ લગાવી ચૂકી હતી. પરંતુ તે એક સાધારણ છોકરી જેની આગળ પાછળ કોઈ નહોતું, બસ એક નિરાધાર માં અને એક નાનો ભાઈ રાહુલ. પરંતુ પોતાની માની આંખોમાં આશાની ચમક જોઈને તે ચૂપ થઈ ગઈ. હવે કિસ્મત તેને જે રાહ પર લઈ જાત તે ચાલવા તૈયાર હતી. તેની આંખોમાં નફરતની એક તેજ ચિંગારી જરૂર સળગવા લાગી હતી. તેને હવે સમર નામના તે વ્યક્તિથી નફરત થઈ ચૂકી હતી જે તેના પર એટલો ભરોસો ન કરી શક્યો અને તેને બધાની સામે છોડીને ચાલ્યો ગયો. તે કેમ તેનું દુઃખ લઈને પોતાની જિંદગી બરબાદ કરતી? થોડી વાર પછી ગામના પંડિતજીને બોલાવી લેવામાં આવ્યા અને સાદગીથી રજત રોયે તેની સાથે લગ્ન કરી લીધા. તેણે કવિતાજીને કહી દીધું કે તે બીજા દિવસે આવશે અને યોગ્ય રીતે વિદાય કરાવીને મહેકને પોતાની સાથે લઈ જશે. અને આ રાત મહેકની આ ઘરમાં છેલ્લી રાત હતી. કવિતાજી ખૂબ સંતુષ્ટ હતી. તેમને તેના લહેજા અને તેમની પર્સનાલિટીથી અંદાજ આવી ગયો હતો કે તે કેટલો સમજદાર અને સારા સંસ્કારવાળો છોકરો છે અને તેમની દીકરીને હંમેશા ખુશ રાખશે. એ વ્યક્તિ જે માત્ર ઇન્સાનિયતને નાતે પોતાની આખી જિંદગીનો નિર્ણય બદલી ચૂક્યો હતો અને ઊભા પગે એક નિરાધાર છોકરી સાથે લગ્ન કરી લીધા, તે કેવી રીતે તેને અડધે રસ્તે છોડી શકે? હવે તેમની પાસે તેના પર વિશ્વાસ કરવા સિવાય કોઈ રસ્તો નહોતો. રાહુલ પણ ખૂબ ખુશ દેખાઈ રહ્યો હતો. આટલો સરસ અને હેન્ડસમ જીજા. તેને તો શરૂઆતથી જ પેલા સમરથી એલર્જી હતી. તે લોકો તો મતલબી લોકો હતા. જ્યારે મન હતું સંબંધ રાખ્યો અને જ્યારે દિલ ભરાઈ ગયું તો એક ઝાટકે સંબંધ તોડી દીધો. જ્યારે બાકી સગા સંબંધીઓએ તો એટલું કરવાની પણ જરૂર ન સમજી. પિતાના ગુજરી ગયા પછી સંબંધીઓ પણ જાણે એક એક કરીને ખતમ થતા ચાલ્યા ગયા. રજત લગ્ન કર્યા પછી પોતાના ઘરે પાછો આવ્યો હતો. ન જાણે તેને આટલી જલ્દીમાં આ મોટો નિર્ણય કેમ લઈ લીધો હતો, જ્યારે તે ખૂબ સારી રીતે જાણતો હતો કે આ નિર્ણય તેની જિંદગીમાં કેટલો મોટો બદલાવ લાવી શકે છે. તેણે પોતાની રહેણી કહેણીને આ શહેરમાં જમાવી લીધી હતી અને અહીં એકલો રહેતો હતો. પણ મહિનામાં એકાદ વાર તે પોતાની જૂની હવેલીમાં જરૂર જતો હતો, જ્યાં જવું તેના માટે મજબૂરી પણ હતી અને આદત પણ. તે સોફા પર બેઠો પરેશાન હાલતમાં પોતાના માથાને મસળી રહ્યો હતો. તેણે અહીં પોતાની મહેનત પર બિઝનેસ ઊભો કર્યો હતો અને પછી તેમાં નામ પણ કમાયો હતો. તે કોઈ કાચી ઉંમરનો છોકરો નહોતો, બલકે એક સમજદાર, પરિપક્વ અને ભરપૂર ઉંમરનો મર્દ હતો, જ્યાં દરેક નિર્ણયની જવાબદારીનો અહેસાસ પૂરી રીતે હોય છે. હવે તે એ છોકરી સાથે લગ્ન કરી ચૂક્યો હતો અને તેણે દરેક હાલમાં બધા સંજોગોને સંભાળવાના હતા. બીજા દિવસે તે વહેલી સવારે ઉઠી ગયો અને હલકી ફૂલકી ખરીદી કરી. આ કામમાં તેણે કોઈને સામેલ કરવાનું પણ ઠીક ન સમજ્યું. તે હાલમાં આ લગ્નને બધાથી છુપાવીને રાખવા માંગતો હતો. તેનો ઈરાદો માત્ર તે લોકોની મદદ કરવાનો હતો અને તે છોકરીની ઇજ્જત બચાવીને તેની જિંદગીમાં લાગેલી બદનામીને ધોવાનો. આ સિવાય તેનો કોઈ મકસદ નહોતો. તેણે થોડી ખરીદી કરી અને કારનું રૂખ સીધું કવિતાજીના ઘર તરફ વાળ્યું. દરવાજા પર પહોંચીને તેણે દસ્તક આપી તો જાણે તે લોકો તેની જ રાહ જોઈ રહ્યા હતા. રાહુલે દરવાજો ખોલ્યો અને તેને જોઈને ખુશ થઈ ગયો. જાણે કેમ તેમને અંદરને અંદર ડર હતો કે કદાચ તે પાછો ન આવે, પરંતુ તે હવે તેમની સામે ઊભો હતો. મહેક પૂરી પરિસ્થિતિ પર ચૂપ હતી. એ એવી છોકરી નહોતી કે કારણ વગર પોતાની જિંદગીની ખુશીઓ પર પોતે જ પહેરો બેસાડી રાખતી અથવા તે સંબંધો પર રડતી રહેતી જે તેને માત્ર દુઃખ આપવા માટે બન્યા હતા અને જેમણે ક્યારેય તેને ચેનથી જીવવા ન દીધી. રજતે શોપિંગ બેગ કવિતાજીના હાથમાં પકડાવી અને કહ્યું કે તે મહેકને જેટલી જલ્દી બને તેટલી તૈયાર કરી દે. ગોલ્ડન રંગના ખૂબસૂરત લિબાસમાં કવિતાજીએ તેને હલકું ફૂલકું મેકઅપ પણ કરી દીધું. દરેક છોકરીની આ ઈચ્છા હોય કે ભલે તે ઉંમરના કોઈ પણ હિસ્સામાં પોતાની જિંદગીના સૌથી ખાસ દિવસમાં પગ મૂકે તો સજી ધજીને પોતાના પિયાના ઘરે જાય. થઈ શકે છે કે તેમની દીકરીને પણ આ જ આશાથી ઘણા સપના ગૂંથી રાખ્યા હોય. જો તે એ સપનાઓને પૂરા ન કરી શકતી હતી તો એટલું તો કરી શકતી હતી કે તેમાં હલકો એવો રંગ જરૂર ભરી દે અને તેમણે પોતાની તરફથી આ કોશિશ પૂરી રીતે કરી હતી. હલકા મેકઅપ સાથે મહેક વધુ માસૂમ લાગી રહી હતી. હાલ તે બિલકુલ ચૂપ હતી. ના કોઈ અહેસાસ, ના કોઈ જજ્બો તેના દિલમાં જાગી રહ્યો હતો. આ વાત સાચું કહી હતી કે તેણે સમર સાથે એક ખૂબસૂરત જિંદગી શરૂ કરવા માટે ઘણા સપના સજાવ્યા હતા અને સમરે પણ અમુક હદ સુધી તે સપનાઓમાં તેનો સાથ આપ્યો હતો.
ભલે તે અવારનવાર તેને ટોકી દેતો, પરંતુ તે છતાં પણ અંદરને અંદર પોતાના ભવિષ્યના રંગો વિશે વિચારીને શરમાઈ જતી. અરીસામાં એક નજર તેણે પોતાને જોઈ અને પછી ટીસ્યુ ઉઠાવીને પોતાના હોઠ પરથી લિપસ્ટિક હલકી કરી દીધી. તેના આ કામ પર કવિતાજીએ તેને રોકવા માંગી, પણ તે ધીમેથી મલકાઈ ગઈ. માં, મને ખુશીઓના રંગ રાસ નથી આવતા. તેના લહેજામાં ઊંડી ઉદાસી હતી અને આ સાંભળીને કવિતાજીની આંખો ભીંજાઈ ગઈ. પોતાની પિતાની લાડકી દીકરી આજે ક્યાં દોરાહે પર ઊભી હતી, આ વિચારીને તેમનું દિલ અંદર સુધી હલી ગયું. તેના પિતાએ પોતાના હાથે એ સંબંધ નક્કી કર્યો હતો, જુબાન આપી હતી, પરંતુ તે એ જુબાન પર પૂરા ન ઉતરી શક્યા અને વચ્ચે રસ્તે જ તેને છોડીને ચાલ્યા ગયા. પણ હવે તો કંઈ પણ તેમના હાથમાં નહોતું, બધું જ નસીબનું લખેલું હતું અને તેને સ્વીકારવું જ હતું. કવિતાજીએ તેને ગળે લગાવી લીધી. મારી બાળકી, જિંદગીના ખાલી રસ્તાઓ પર જાતે રંગ ભરવા પડે છે. જિંદગી કોઈને પૂરી નથી મળતી, તેના અધૂરા પાના જાતે જ પૂરા કરવા પડે છે. રજત ખૂબ સારો માણસ છે અને કિસ્મતે તેને તારા માટે પસંદ કર્યો છે. જો જિંદગીમાં તેનાથી કોઈ ભૂલ કે કમી થઈ જાય તો તેના આ અહેસાસને દિલમાં જરૂર રાખજે કે તેણે આખા મહોલ્લાની સામે તને પોતાનું નામ આપીને ઇજ્જત આપી છે, રૂસવાઈથી બચાવી લીધી. તેનું નામ તારા માટે એ સહારો છે જે જિંદગીમાં તને ક્યારેય પડવા નહીં દે. તેણે આજ સુધી પોતાની માની કોઈ વાતની અવગણના કરી નહોતી. તેણી ભીની આંખોથી માથું હલાવ્યું. આજે તે સાચેમાં બિલકુલ એકલી થઈ ગઈ હતી અને તે જાણતી હતી કે તેની માં જેટલું પણ મજબૂત બનવાની કોશિશ કરી રહી હતી, તેમનું દિલ અંદરને અંદર ચીખી રહ્યું હતું. તેમને પોતાના જીગરના ટુકડાને પોતાનાથી દૂર કરવો પડી રહ્યો હતો. કવિતાજીએ પોતાના હાથે જમવાનું બનાવ્યું અને રજતને જબરદસ્તી રોકી લીધો કે તે જે પણ હોય જમીને જાય, અને તે તેમના આ સાચા પોતિકાપણા આગળ ચૂપ થઈ ગયો. બપોરનું જમવાનું બધાએ સાથે મળીને ખાધું. કવિતાજીએ સાચેમાં ખૂબ સ્વાદિષ્ટ જમવાનું બનાવ્યું હતું અને તેમના હાથનો સ્વાદ રજતને બેહદ પસંદ આવ્યો. આંટી, માત્ર તમે જ આટલું સ્વાદિષ્ટ જમવાનું બનાવી લો છો કે તમારી દીકરી પણ? જાણે તેને જોઈને વાતચીતનું રૂખ મહેકની તરફ વાળતા કહ્યું. તેથી તે પણ કંઈક બોલે, પરંતુ તે પૂરી રીતે ચૂપ બેઠી હતી, જાણે સંકોચ તેને બોલવા ન દઈ રહ્યો હોય. તેની વાત સાંભળીને કવિતાજી મલકાઈ ગયા. હા બેટા, મારી દીકરી ખૂબ સારું જમવાનું બનાવે છે. મેં તેને ઘરના બધા કામ શીખવ્યા છે. માની વાત સાંભળીને મહેકે ભીની આંખોથી તેમને જોયા. થોડીવાર પછી રજત જવા માટે ઊભો થયો. મહેક જ્યારે માને ભેટી તો તેના આંસુ આપોઆપ વહી નીકળ્યા. રાહુલે તેનો બધો સામાન ગાડીમાં રખાવી દીધો, એટલે કે આજે તે હંમેશા માટે આ ઘરમાંથી જઈ રહી હતી. પોતાના પિયાના ઘરે ન જાણે કેમ તેને પોતાના બાબાની યાદ વારંવાર આવી રહી હતી. તેમનો સહારો દુનિયાના દરેક સહારાથી મોટો હતો. ગાડીમાં બેઠા બેઠા પણ તે સતત રડી રહી હતી. રજતે એક નજર તેને જોઈ અને પછી ચૂપ થઈ ગયો, પરંતુ તેને આમ રડતી જોઈને તેની અંદર એક વિચિત્ર બેચેની ઉઠી રહી હતી. મહેક, પ્લીઝ ચૂપ થઈ જા. હું તો તારા પર કોઈ પાબંદી પણ નથી લગાવી રહ્યો. તું જ્યારે ઈચ્છે પોતાની માને મળવા આવી શકે છે. તેણે પોતાની તરફથી તેને સાંત્વના આપવાની કોશિશ કરી. મહેકે ટીસ્યુથી નાક લૂછતા તેની તરફ જોયું. આમ કેવી રીતે આવવા દેશો? તમે જ તો કહ્યું હતું ક્યારેક ક્યારેક જ લઈ આવીશ ને. રજત તેની વાત સાંભળીને હલકું એવું મલકાયો. જે પણ હતું, ઓછામાં ઓછું તે તેની સાથે વાતો તો કરી રહી હતી. તે પહેલાથી જ નક્કી કરી ચૂક્યો હતો કે આ સંબંધની શરૂઆત તે દોસ્તીથી કરશે. હું તને ક્યારેક ક્યારેક લઈ આવીશ. તારું જ્યારે દિલ ઈચ્છે તું પોતાની માના ઘરે જઈ શકે. તેની વાત સાંભળીને મહેકની આંખોમાં આશ્ચર્ય ફેલાઈ ગયું. તેનો અવાજ, તેનો લહેજો બંને ખૂબ નરમ હતા. તે થોડી વાર તેને હેરાનીથી જોતી રહી અને પછી નજરો ઝુકાવી લીધી. તેના મનમાં હવે અજાણ્યા સવાલો ઉઠવા લાગ્યા હતા. આ નવા ઘરમાં કોણ કોણ હશે? તેનું કેવું સ્વાગત થશે અને તેને લેવા માટે તેની સાથે કોઈ કેમ ન આવ્યું? બધા સવાલો તેના મગજમાં ફરી રહ્યા હતા, પરંતુ તે ચૂપ રહી. થોડીવાર પછી રજતે એક ખૂબસૂરત મોટા ઘરની સામે ગાડી રોકી. મહેકે આશ્ચર્યથી આંખો ફેલાવીને તે આલીશાન ઘરને જોયું. આ આખું ઘર રજતનું હતું અને હવે તેનું પણ. તેના હોઠ પર હલકી એવી મુસ્કાન આવી ગઈ. રજતે ઉતરીને તેણે પણ ગાડીમાંથી ઉતારવા કહ્યું અને સાથે લઈને અંદર આવી ગયો. ઘરના નોકર તેનો સામાન ગાડીમાંથી કાઢીને રજતના રૂમમાં રાખી ચૂક્યા હતા. અંદર દાખલ થતાં જ રજત પોતાના રૂમમાં ચાલ્યો ગયો અને મહેક પણ તેની પાછળ પાછળ એ જ રૂમમાં આવી ગઈ. રજતે ગંભીર લહેજામાં કહ્યું, એક કામ કર, તારો સામાન બીજા રૂમમાં શિફ્ટ કરાવી લે. આજથી તું ત્યાં જ રહીશ અને તને જે પણ જોઈતું હોય, નોકર અહીં હાજર છે. આ તારું પોતાનું ઘર છે. તેની વાત સાંભળીને મહેક આશ્ચર્યથી તેને જોવા લાગી. તે તેનો પતિ હતો અને તે તેની પત્ની, તો પછી અલગ રૂમમાં કેમ? હું તમારાથી દૂર કેમ રહીશ? આપણે એક જ રૂમમાં રહીશું. બધા પતિ પત્ની એક જ રૂમમાં રહે છે.
તેની વાત સાંભળીને રજતને વિચિત્ર લાગ્યું, જાણે કોઈએ તેને ચૂકાવી દીધો હોય. તે થોડી વાર ચૂપ રહ્યો, પછી બોલ્યો, મારા ખ્યાલથી કાલે તારું પેપર છે. તારે તેની તૈયારી કરવી જોઈએ છે. રજતે પીછો છોડાવવા માટે વાતનું રૂખ બીજી તરફ વાળી દીધું. નહીં, મારું છેલ્લું પેપર હતું આજે. બધા પેપર પૂરા થઈ ગયા. દરેક વાતનો તે તરત જવાબ આપી રહી હતી અને તેની વાતોથી રજત પોતે જ મૂંઝવણમાં પડી રહ્યો હતો. થોડી પળો પછી તે બિલકુલ ચૂપ થઈ ગયો. મહેક હલકું એવું મલકાતી પલંગ પર બેસી ગઈ. આખરે તે તેનો પતિ હતો. જ્યારે તેને પતિ માની ચૂકી હતી તો અલગ રહેવાનો સવાલ જ કેમ? તેને એ બિલકુલ સારું ન લાગ્યું કે રજત તેને નાની ઉંમર સમજે કે પત્ની ન માને. એ જ કારણે તેને જૂઠું પણ બોલી દીધું કે તેનું છેલ્લું પેપર હતું, જ્યારે હકીકતમાં 2 દિવસ પછી તેનું લાસ્ટ પેપર હતું. તેના ભણતરની તૈયારી તો પછી પણ થઈ શકતી હતી, પરંતુ પહેલાં તો તેને રૂમમાં જ રહેવું હતું અને પોતાના આ ઈરાદામાં તે કામયાબ થઈ ચૂકી હતી. રજત આશ્ચર્યથી તેને જોતો રહી ગયો. મહેકે કપડાં બદલી લીધા અને વોશરૂમથી ઢીલાઢાલા આરામદાયક કપડામાં બહાર નીકળી. તેના ચહેરાની માસૂમિયત, ગૌરવાન અને ખભા સુધી આવતા વાળ તેની નરમ એવી સુંદરતામાં વધુ વધારો કરી રહ્યા હતા. તે પ્યારી છોકરી અરીસાની સામે ઊભી રહીને પોતાના વાળ ઓળવવા લાગી અને રજત તેને ચૂપચાપ જોતો રહ્યો. તેના સુંદર નકશ તેને એ વિશ્વાસ અપાવી રહ્યા હતા કે તે ખરેખર 19 વર્ષની પુખ્ત છોકરી છે, જેની સાથે તે લગ્ન કરીને પોતાની સાથે આ ઘરમાં લાવ્યો છે. પરંતુ તેણે નક્કી કરી લીધું હતું કે તે હાલમાં તેની સાથે કોઈ પણ સંબંધની શરૂઆત ઉતાવળમાં નહીં કરે. મહેકે અચાનક ફરીને તેને આશ્ચર્યથી જોયો. તે ઘણીવારથી તેની નજરોની તપીસ મહેસૂસ કરી રહી હતી અને ત્યારે જ રજતે જલ્દીથી નજરો ફેરવી લીધી અને ઉઠીને રૂમની બહાર ચાલ્યો ગયો. રૂમની બહાર આવતા જ તેને પોતે વિચિત્ર લાગવા માંડ્યું, જાણે તે પણ વધારે ઉતાવળ કરી રહ્યો હોય. તેને જતા જોઈ મહેકે તરત ચોપડીઓ કાઢી અને વાંચવા બેસી ગઈ. ઘણો સમય સુધી તે વાંચતી રહી. પછી મોબાઈલ ઉઠાવીને મા સાથે વાત કરવા લાગી. કવિતાજી તેના ગયા પછી ઉદાસ હતી. મહેકે તેને તસલ્લી આપી કે તે ખૂબ ખુશ છે, ખૂબ સુરક્ષિત અને બિલકુલ ઠીક છે. આ સાંભળીને કવિતાજી પણ રાહતથી મલકાઈ ગયા. આખા મહોલ્લામાં આ ખબર ફેલાઈ ચૂકી હતી કે મહેકના લગ્ન થઈ ગયા છે. મુનિજીના ઘરમાં પણ આ સાંભળીને હલચલ મચી ગઈ. એટલે જે કંઈ પણ તેની માં કહી રહી હતી તે વાત સમરને પણ બિલકુલ સાચી લાગી. તે એટલી સરળતાથી તેને છોડવાનો નહોતો, એટલે પોતાના રૂમમાં હાજર રહીને પણ તે તેના વિશે જ વિચારી રહ્યો હતો. રાત્રે જમ્યા પછી મહેક થોડું ઘણું ફરીને આખું ઘર જોવા લાગી. આજે આ ઘરમાં તેની પહેલી રાત હતી અને મા વગર ન જાણે કેમ તેનું દિલ ખૂબ ઉદાસ થઈ રહ્યું હતું. તે ઘણીવાર સુધી ઘરના દરેક ખૂણાને જોતી રહી, જ્યારે કે રજત પોતાની સ્ટડી રૂમમાં બેઠો હતો. થોડી વાર પછી જમવાનું તૈયાર થઈ ગયું અને પછી મહેક ડાઇનિંગ ટેબલ પર આવી ગઈ. આજે આખો દિવસ તેને સરખું કંઈ પણ ખાધું નહોતું. બપોરે પણ માના હાથનું જમવાનું તેણે બસ 2-4 કોડિયામાં પૂરું કરી દીધું હતું અને મોટા ભાગનો સમય એમ જ બેઠી રહી હતી. પરંતુ હવે તેને સાચેમાં ભૂખ લાગી રહી હતી. રજત પણ રૂમમાંથી બહાર આવીને ટેબલ પર બેસી ગયો. જમતી વખતે તે જાણી જોઈને તેની તરફ ઓછું ધ્યાન આપી રહ્યો હતો, જેથી તે વગર કોઈ સંકોચે પેટ ભરીને ખાઈ શકે. તે જે અંદાજમાં પણ ખાઈ રહી હતી, તેણે એકવાર પણ તેને ટોકી નહીં. રજત ઈચ્છતો હતો કે તે જેવી છે તેવી જ રહે, પોતાની રીતે, પોતાના સ્વભાવથી. તેને વારંવાર ટોકવી કે સુધારવાની કોશિશ કરવી તેને પોતાની જ નજરમાં ખોટું લાગતું. એટલે ચૂપચાપ જમવાનું પૂરું કર્યા પછી તે ઉઠીને પોતાના રૂમમાં ચાલ્યો ગયો. મહેકે ટેબલ પર રાખેલા જમવા પર સારો એવો હાથ સાફ કર્યો અને પેટ ભરીને ખાધું. પોતાના રૂમમાં એકલા ઊંઘ ન આવવા પર રજત લેપટોપ પર બેઠો સતત કામ કરી રહ્યો હતો અને મહેક સોફા પર ચોપડી લઈને ખાલી નજરોથી પાનાઓને તાકી રહી હતી. રજતે એક નજર તેને જોઈ. તેની ઉદાસીની ખબર પડી ચૂકી હતી. કદાચ તે પોતાની માને યાદ કરી રહી હતી, કદાચ પોતાના જૂના ઘરને. તે બસ ચૂપચાપ ચોપડીને તાકી રહી હતી. રજતે લેપ સાઈડમાં રાખતા તેની પાસે આવવાનો ઈશારો કર્યો. મહેક હલકા સંકોચ સાથે ચોપડી હાથમાં પકડીને તેની પાસે આવીને બેસી ગઈ. રજતે તેનો હાથ પકડીને તેને વધુ નજીક બેસાડી. તારું કાલે પેપર છે ને? તેને નરમાશથી પૂછ્યું. મહેકે નામાં માથું હલાવી દીધું. પરમ દિવસે મારું છેલ્લું પેપર છે. તેને અંદરને અંદર સનમ અનુભવાઈ રહી હતી કે તેણે જૂઠું કહ્યું હતું, પરંતુ રજતના ચહેરા પર તેની કોઈ પણ અસર ન આવી. તેણે મહેકને પોતાની પાસે બેસાડીને તેની ચોપડી જોઈ અને પછી હલકી ફૂલકી વાતો કરવા તે પોતાની વાતોમાં ઉલઝાવા લાગ્યો, જેથી તેનું મન હલકું થઈ શકે અને ઉદાસી થોડીવાર માટે સાચી દૂર થઈ જાય. થોડીવાર પછી તે તેને રીતસર ભણાવવા લાગ્યો અને મહેક મોઢું બગાડીને તેને જોતી રહી હતી. તેના મગજમાં ઉદાસી લગભગ નીકળી ચૂકી હતી અને એ જ તો રજત ઈચ્છતો હતો કે ઉદાસ ન રહે. બસ કરી દો, મેં બધું પેપર યાદ કરી લીધું છે, હવે વધારે નથી વાંચી શકતી.
મહેકે હોઠ ફૂલાવતા કહ્યું અને રજતની તરફ હલકી એવી શિકાયત નજરથી જોયું. રજતે તેને હલકી એવી કડક નજરે જોઈ. તારે બધું સારી રીતે સમજીને જ સૂવાનું છે, જેથી પછી કોઈ તકલીફ ન થાય. તેની વાત સાંભળીને મહેકનો ચહેરો પડી ગયો. આસમાનથી ટપક્યા અને ખજૂરમાં અટક્યા. પહેલા જ ભણવાના નામ પર તેના પર સેવા છૂટતા હતા અને હવે આ વ્યક્તિ ઉપરથી તેને ભણાવવા પર તૂટેલો છે. સારું, બસ હવે મારું બધું ક્લિયર થઈ ગયું. થોડીવાર પછી તે ચોપડી હાથમાં પકડીને ઉઠવા લાગી. એ જ સમયે રજતે અચાનક તેનું બાવડું પકડીને પોતાની તરફ ખેંચી લીધી અને તેને અથડાઈ ગઈ. અનાયાસે રજતની ધડકનોમાં તેજી આવી ગઈ. મહેકનું નરમ હલકું એવું ધ્રુજતું શરીર તેની છાતી પર ટકી ગયું હતું. તેના વાળ રજતના ચહેરા પર વિખેરાઈ ગયા હતા. મહેકના દિલમાં એક અજાણી એવી કંપારી ઉઠી, જાણે ધડકનો કોઈ બંધ રૂમમાં ગુંજી રહી હોય. ધડકનો એટલી તેજ હતી કે તેને તેમનો અવાજ પોતાના કાનોમાં સાફ સંભળાઈ રહ્યો હતો. રજત પણ બસ તેના ચહેરાને જોતો રહી ગયો, જ્યાં શરમ, સંકોચ, ગભરામણ અને માસુમિયતના અનેક રંગો એક સાથે વિખરાઈ ગયા હતા. થોડીવાર પહેલા જે છોકરી મોટા આત્મવિશ્વાસથી તેની સાથે દલીલ કરી રહી હતી, હવે બિલકુલ ચૂપ તેની પાસે હતી. તે તેની પત્ની છે અને તેના જ રૂમમાં રહેશે. હવે આ વાત મહેકના દિલમાં સાફ ઉતરી ચૂકી હતી. હવે તે હલકી એવી ડરેલી નજરોથી આમ તેમ જોઈ રહી હતી, જાણે હમણાં જ તેની નિકટતાએ તેના દિલની હાલત બદલી દીધી હોય. થોડી વાર પછી તેણે ચોપડી સાઈડમાં રાખી દીધી અને બેડ પર આવીને સૂઈ ગઈ. પડકું ભરીને તે સૂવાની કોશિશ કરી રહી હતી, જ્યારે કે રજત તેની પીઠને જોતા સતત તેના વિશે જ વિચારી રહ્યો હતો. જો આ છોકરી આમ જ તેની પાસે રહી તો કદાચ તે પોતાને કાબૂમાં રાખી નહીં શકે, પરંતુ તે તેની માસુમિયતને હજુ સુધી સુરક્ષિત રાખવા માંગતો હતો. પરંતુ મહેક તેના માટે એક ઇમ્તહાન બનતી જઈ રહી હતી. થોડીવાર પછી રૂમમાં તેના ભારે શ્વાસનો અવાજ ફેલાવા લાગ્યો. તેનો અર્થ હતો કે તે સૂઈ ગઈ હતી. રજતે લાઇટ બંધ કરી અને તે પણ સૂઈ ગયો, કારણ કે તેને સવારે જલ્દી નીકળવાનું હતું. સવારે જ્યારે મહેકની આંખ ખુલી તો થોડો પડી તેને સમજાયું જ નહીં કે તે ક્યાં છે. પછી અચાનક તેણે પોતાને રજતની પાસે જોઈ અને ગભરાઈને ચટ દઈને ઉઠી બેઠી. તેની હરકતથી રજતની આંખ પણ ખુલી ગઈ. તે તેની બિલકુલ પાસે સૂઈ રહી હતી, એટલી પાસે કે તેની ખુશ્બુ સુધી મહેસૂસ થઈ રહી હતી. આ અહેસાસ ખુદ રજતને પણ પરેશાન કરી ગયો. મહેક બેડ પરથી ઉતરતા જલ્દીથી વોશરૂમમાં ચાલી ગઈ. તેની આ ઉતાવળ પર રજતના હોઠ પર હલકી એવી મુસ્કાન ફેલાઈ ગઈ. થોડીવાર પછી તે ફ્રેશ થઈને બહાર આવી તો દુપટ્ટો સંભાળતા સીધી રૂમમાંથી નીકળી ગઈ, જાણે તે પૂરા કિસ્સાને ભૂલી જવા માંગતી હોય અને ઈચ્છતી હોય કે રજત પણ ભૂલી જાય. રજત પણ તૈયાર થઈને બહાર આવ્યો. નાસ્તાના ટેબલ પર તેણે નાસ્તો કર્યો અને પછી જવા માટે ઊભો થયો. ઘરમાં આરામથી રહેજે, કોઈ પણ વસ્તુની જરૂર હોય તો નોકર હાજર છે. પોતાના ભણતરનો પણ ખ્યાલ રાખજે અને પોતાનો પણ. રજતે હલકા એવા સંકોચ સાથે મહેકને ગળે લગાવી અને વ્યસ્ત અંદાજમાં બહાર નીકળી ગયો. પરંતુ તેની આ નાની એવી હરકતે મહેકને પૂરી રીતે સંકોચી લીધી. ન જાણે કેમ, પરંતુ તેના સ્પર્શથી તેના દિલમાં એક વિચિત્ર અહેસાસ ફેલાઈ ગયો હતો, જેનો મતલબ તે પોતે પણ સમજી નહોતી શકી. કવિતાજી અને રાહુલ તેને મળવા આવ્યા અને તેમના આવતા તે ખુશીથી ખીલી ઉઠી. બપોરનું જમવાનું તેણે તેમની સાથે જ લીધું અને તેઓ સાંજ સુધી પૂરી રીતે સંતુષ્ટ થઈને પાછા ચાલ્યા ગયા. તેણે ડ્રાઈવરને કહ્યું અને ડ્રાઈવર તેમને ઘર સુધી છોડી આવ્યો. કવિતાજી સંતુષ્ટ હતા કે તેમની દીકરીની જિંદગીમાં આખરે ખુશીઓ પાછી ફરી હતી. રાત્રે મોડે સુધી રજત રોય ઘરે આવ્યો નહોતો અને રાહ જોતા જોતા તે સૂઈ ગઈ હતી. રજતે જ્યારે તેને સૂતેલી જોઈ તો ચૂપચાપ કપડાં બદલીને સૂઈ ગયો. તેણે અફસોસ પણ થયો કે પોતાની વ્યસ્તતામાં તે તેને જણાવી જ ન શક્યો કે તે મોડો આવશે. બીજી સવારે તે આખો દિવસ ઘરે રહેવાનો પ્લાન બનાવી ચૂક્યો હતો, કારણ કે મહેકને પોતાનું પેપર આપવાનું હતું. એ જ કારણથી તે પોતે તેને ગાડીમાં લઈને ગયો અને પેપર પૂરું થયા પછી તેણે કહ્યું કે તે સારી રીતે તૈયાર થઈ જાય, જેથી તે તેને શોપિંગ અને આઉટિંગ કરાવવા લઈ જાય. આ સાંભળીને તે ખૂબ ખુશ થઈ ગઈ અને જલ્દી તૈયાર થવા લાગી. રજત તેને તૈયાર થતા જોઈને રૂમમાંથી બહાર ચાલ્યો ગયો. ત્યારે રૂમમાં રાખેલો તેનો મોબાઈલ જોરથી વાગવા લાગ્યો. મહેકે આશ્ચર્યથી મોબાઈલને જોયો. સ્ક્રીન પર એક અજાણ્યા નંબરથી કોલ આવી રહ્યો હતો. મોબાઈલ વાગીને શાંત થયો અને પછી ફરી વાગ્યો. તેણે ગભરાયેલા હાથે મોબાઈલ ઉપાડી લીધો. ખબર નહીં કેમ પણ તેને લાગ્યું થઈ શકે કે કોઈનું કોઈ જરૂરી કામ હોય. તેણે હા કહ્યું અને જેવો જ ફોન કાન પર લગાવ્યો, સામેથી આવેલી ખબર સાંભળીને તે સ્તબ્ધ રહી ગઈ. તે ત્યાંની ત્યાં સૂનું ઊભી રહી ગઈ. બીજી તરફથી હજુ પણ હેલોના અવાજો આવી રહ્યા હતા, પરંતુ તેની પાસે બોલવા માટે કોઈ શબ્દ જ બચ્યા નહોતા. તેણે મોબાઈલ બેડ પર ફેંકી દીધો. આંખો ભરાઈ આવી, હાથ ધ્રુજવા લાગ્યા. તે ત્યાં જ બેડ પર બેસી ગઈ. ત્યારે રજત રૂમમાં આવ્યો અને તેને આ હાલતમાં જોઈને ચોંકી ગયો.
તું અત્યાર સુધી તૈયાર કેમ ન થઈ? મહેકે ખાલી નજરો રજત પર નાખી. પછી મોબાઈલ ઉપાડીને તેના હાથમાં રાખી દીધો. તેનો અવાજ ધીમો તૂટેલો હતો. મુબારક હો રજત, તમારી દીકરી છે જે તમને યાદ કરી રહી છે. રજત તેને જોતો રહી ગયો, જાણે તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હોય. પછી તેણે મોબાઈલને જોયો અને ઉતાવળમાં કોલ લોક ખોલીને જોવા લાગ્યો, જ્યાં થોડીવાર પહેલાં તેની માનો કોલ મિસ થયો હતો. તેનો અસલી ચહેરો, તેની અસલી જિંદગી બસ 2 દિવસ સુધી જ તેનાથી છુપાઈ શકી હતી. ન જાણે કેમ પોતાની કિસ્મત પર તેને રડવું આવી રહ્યું હતું. કિસ્મતે તેનાથી જાણે બધું જ છીનવી લીધું હતું. કોઈ પણ વસ્તુ એવી બચી નહોતી જે માત્ર તેની હોય, જે તેને સુકૂન આપી શકે. થોડીવાર પછી રજત રોય પાછો આવ્યો અને બેગ ઉપાડીને સામાન પેક કરવા લાગ્યો. મહેક સોફા પર બેઠી ચૂપચાપ તેને જોઈ રહી હતી, વગર કંઈ કહીએ, વગર કંઈ પૂછીએ. બસ તૂટેલા મનથી. થોડી પળો પછી રજત તેની તરફ ફર્યો અને ધીમા પરંતુ ભારે લહેજામાં બોલ્યો, બસ હું થોડા દિવસો માટે હવેલી જઈ રહ્યો છું, ત્યાં સુધી તું અહીં જ રહેજે. પોતાનું ધ્યાન રાખજે અને કોઈ ફાલતુ વાત વિચારવાની જરૂર નથી. હું આવીને તને બધું સાફ સમજાવી દઈશ. પરંતુ તેની વાત સાંભળીને મહેક જાણે ફાટી પડી. મને તમારી કોઈ પણ સફાઈની જરૂર નથી. તમે મારી સાથે દગો કર્યો અને મને તમારી શાન શોકત, પૈસા કંઈ પણ નથી જોઈતું, તે ચીખીને બોલી અને ઝડપથી રૂમમાંથી બહાર નીકળી ગઈ. રજતે તેને જતા અફસોસથી જોઈ, પરંતુ તેના હાથમાં કંઈ પણ નહોતું. તે પોતે જાણતો હતો કે અત્યારે તે કોઈ તસલ્લી ન આપી શકે, કોઈ ભરોસો ન અપાવી શકે. તે ગાડી કાઢીને ચાલ્યો ગયો અને જતાં ઘરના નોકરોને ખાસ સૂચના આપીને ગયો કે મહેકનું ધ્યાન રાખવામાં આવે. મહેક પાછી રૂમમાં આવી તો પોતાને રોકી ન શકી. ધીમે ધીમે રડવું ડૂસકામાં બદલાઈ ગયું. તે કોને કહેતી, કોને બતાવતી કે જે માણસ પર તેને ભરોસો કર્યો હતો એ જ તેની સાથે દગો કરી ચૂક્યો હતો. તેણે તો સપનામાં પણ વિચાર્યું નહોતું કે આ ખુશી તેને આટલી ઓછી મળશે. ત્યારે તેના મોબાઈલ પર કોલ આવ્યો. પરેશાનીમાં તેને કોલ ઉપાડીને કાન પર લગાવ્યો, પરંતુ જેવો જ મોબાઈલમાંથી સમરનો અવાજ આવ્યો, તેણે મોબાઈલ કાન પરથી હટાવીને સ્ક્રીનની તરફ જોયું. તમારી હિંમત કેવી રીતે થઈ મને કોલ કરવાની? કદાચ તમને ખબર નથી, હવે હું તમારી મંગેતર નથી રહી. જાણું છું કે હવે તું મારી નથી રહી, સમર ધીમા અવાજે બોલ્યો, પરંતુ આ વાતનો અફસોસ છે કે મેં તને ગુમાવી દીધી. અને તને ગુમાવ્યા પછી જે અહેસાસ થઈ રહ્યો છે, તેનો નરમ ધીમો લહેજો મહેકને વિચિત્ર લાગ્યો. તે તો ક્યારેય તેની સાથે આટલી નરમાશથી વાત નહોતો કરતો. કદાચ હવે તેને સમજાયું હતું કે તેણે શું ગુમાવી દીધું, પરંતુ મહેક એ નહોતી જાણતી કે આ નરમાશ તેની ઝાડ પણ હોઈ શકે છે. તે તેને ફરીથી પોતાની વાતોમાં ફસાવીને તેનું ઘર તોડવા માંગતો હતો અને પછી તેને આમ જ છોડી દેત. મહેરબાની કરીને આજના પછી મને કોલ ન કરતા, મહેકે થાકેલા લહેજામાં કહ્યું. પરંતુ સમરે તેને મનાવવાની કોશિશ કરી. ઠીક છે, તારો પતિ નથી, પણ આપણે દોસ્તો હોઈ શકીએ છીએ, થોડીવાર વાત કરી લે. મહેકે કંટાળીને કોલ કાપી દીધો અને મોબાઈલ સાઈડ પર રાખી દીધો. મોબાઈલ સતત ઘણીવાર વાગતો રહ્યો, પછી આખરે શાંત થઈ ગયો. મહેકને પોતાના કિસ્મત પર ફરી રડવું આવી રહ્યું હતું. સાંજે તેણે પોતાની માં કવિતાજીને કોલ કર્યો અને રડતા બધી હકીકત સંભળાવી દીધી. કવિતાજી તેની વાત સાંભળીને બસ ચૂપ રહી. તેમની પાસે આ બધાનો શું જવાબ હોત? અસલી વાત તો રજત આવીને જ જણાવી શકતો હતો. પરંતુ મહેકને આમ રડતા સાંભળીને કવિતાજીનું દિલ પીગળી રહ્યું હતું. બીજી તરફ હવેલીમાં રજતે તેનો સંપર્ક કરવાની જેટલી કોશિશ કરી, મહેકે એક પણ વાર તેની સાથે વાત ન કરી. બીજે દિવસે કોઈને કંઈ કહ્યા વગર મહેકે પોતાનો સામાન પેક કર્યો અને ડ્રાઈવરની સાથે પોતાની માં કવિતાજીના ઘરે ચાલી ગઈ. કવિતાજી તેને અચાનક દરવાજા પર જોઈને હેરાન રહી ગઈ. તારે અહીં ન આવવું જોઈતું હતું. જ્યાં સુધી તું રજતની રજા ન લઈ લેતી. બસ કરી દો માં, હવે હું વધારે કેટલું કોઈના સહારે રહીશ. મહેક થાકેલા અવાજે બોલી, એ વ્યક્તિ પોતાની જિંદગીમાં ખુશ છે અને તમે મજબૂરીમાં મને તેના માથે થોપી દીધી. તે તો મને બસ હમદર્દીના સંબંધમાં જોડીને રાખવા માંગતો હતો અને તે રાત્રે મેં જીદ કરીને તેના રૂમમાં રહેવાની રજા લીધી, નહીંતર કદાચ તે મને ક્યારેય પોતાની પત્ની માનતો જ નહીં. મહેકની વાત સાંભળીને કવિતાજી ચૂપ થઈ ગઈ. મહેક ખરેખર અંદરથી તૂટી ચૂકી હતી. 3 દિવસ વીતી ચૂક્યા હતા. મહેકે રજત સાથે વાત નહોતી કરી. તે સાંજે રજતે કવિતાને કોલ કર્યો અને તેમને બધી સચ્ચાઈ જણાવી દીધી. તેની મજબૂરી શું હતી, કેમ તે અચાનક પાછો ચાલ્યો ગયો, બધું જ વાત સાંભળીને કવિતાજી દરેક વાત સમજી ચૂકી હતી. પરંતુ હવે તે મહેકને મજબૂર નહોતી કરી શકતી. તે ઈચ્છતી હતી કે મહેક પોતાનો નિર્ણય જાતે કરે. તે મહેસૂસ ન કરે કે તેની માં તેને બોજ સમજે છે. લગભગ 4 દિવસો પછી રજત પાછો આવ્યો, સીધો કવિતાજીના ઘરે. કવિતાજીએ તેને મહેકના રૂમમાં મોકલી દીધો. મહેક પલંગ પર બેઠી હતી,
જ્યારે તેણે દરવાજા પર ઊભેલો રજતને જોયો, હેરાન થઈને ઉઠી, હું તમારું બધું છોડીને પાછી આવી ગઈ છું. રજત પોતાની જિંદગીનો બોજ હું જાતે ઉઠાવી શકું છું. તમારા ખભા પર બોજ બનીને નથી રહેવા માંગતી. તેની આંખોમાંથી આંસુ સતત પડી રહ્યા હતા અને રજતને એવું લાગ્યું જાણે દરેક આંસુ તેના દિલ પર પડી રહ્યું હોય. તે તેની સામે આવીને બેસી ગયો અને પોતાની આંગળીઓથી તેના આંસુ લૂછી દીધા. હું તારી જિંદગીનો દરેક બોજ ઉઠાવવા માંગુ છું અને હા, હું પોતાની ખુશીથી કરી રહ્યો છું, કોઈ મજબૂરીમાં નહીં. તે તેની આંખોમાં જોતા સખત પરંતુ ગહેરા લહેજામાં બોલ્યો, અને તું કોણ થાય છે મને છોડવાનો નિર્ણય કરવાવાળી? સંબંધ ખતમ કરવાનો નિર્ણય તું એકલી નથી કરી શકતી, સમજી તું? હું શાંતિથી તેને જોતી રહી. તેનો લહેજો રોપ ભરેલો હતો, પરંતુ તેમાં છુપાયેલી તડપ, પોતિકાપણું અને ડર સાફ દેખાઈ રહ્યો હતો. મારી ફેમિલી છે, મારી એક બાળકી પણ છે અને હું કોઈનો હક નથી છીનવી શકતો. રજતનો અવાજ બિલકુલ સાફ, સાચો અને બોધથી ભરેલો હતો, પરંતુ હકીકત એ છે કે હું ભણેલો નથી, બલકે રીની મારા એક નજીકના સ્ટાફ મેમ્બર રાજીવની દીકરી છે. એક એક્સિડન્ટમાં રાજીવ અને તેની પત્નીનું મોત થઈ ગયું હતું. રીની એક છોકરી હતી, એટલે તેના ઘરવાળાઓએ તેને બોજ સમજીને અપનાવવાથી ના પાડી દીધી. તે 2 મહિનાની નાની એવી બાળકી હતી, તેનો કોઈ સહારો નહોતો, તો મેં તેને અપનાવી લીધી અને રીનીને પિતાનું નામ આપ્યું. તે હવેલીમાં મારી માની પાસે રહે છે અને તે પોતાના મા બાપ વિશે કંઈ પણ નથી જાણતી. તે મને જ પોતાનો પપ્પા માને છે અને તેણે જ્યારથી હોશ સંભાળ્યો છે, મને જ પોતાના પપ્પા તરીકે જોયો છે. તારી સાથે લગ્નનો નિર્ણય એકદમથી લેવો પડ્યો. તે સમયે મારા મગજમાં રીની સાથે જોડાયેલી વાત ન આવી જે હું તને જણાવી દેત. લગ્ન પછી જ્યારે હું ઘરે પાછો આવ્યો ત્યારે મને રીનીનો ખ્યાલ આવ્યો અને મને લાગ્યું કે મેં આ ભૂલ કરી છે જે તને તેના વિશે નથી જણાવ્યું. પરંતુ મારો ઉદ્દેશ્ય તને દગામાં રાખવાનો ક્યાંયથી પણ નહોતો, બલકે હું તો તારા પ્રોબ્લેમને ઓછા કરવા માંગતો હતો, કારણ કે મારા કારણે તારી ઇજ્જત પર ઇલ્ઝામ લગાવવામાં આવ્યા હતા અને હું એ બિલકુલ પણ સહન નહોતો કરી શકતો કે મારા કારણે કોઈ છોકરીની જિંદગી ખરાબ થાય. એટલે મેં તારી સાથે લગ્ન કરવાનો નિર્ણય કર્યો અને તને પૂરા મનથી પોતાની પત્ની સ્વીકારી. રીની વિશે તને જણાવવા માંગતો હતો, પરંતુ મેં વિચાર્યું કે લગ્ન પહેલાં હું તને આ વાત જણાવી ન શક્યો, તો હવે હું થોડું રોકાઈ જાઉં. પહેલાં તું મને સમજી લે, થોડા દિવસ જાણી લે, જેથી જ્યારે હું રીની વિશે તને જણાવું તો તું મારી વાતને સમજી શકે. હું ઈચ્છતો હતો કે પહેલાં તું મારી સારી દોસ્ત બની જા, કારણ કે એક દોસ્ત મનની ભાવનાઓને વધારે સારી રીતે સમજી શકે અને પત્ની-પત્નીનો સંબંધ વધારે મજબૂત થઈ જાય, જેમાં દોસ્તી પણ હોય. પરંતુ મને અંદાજ નહોતો કે આ બધું આ રીતે સામે આવી જશે. રીનીની તબિયત ઠીક નહોતી, એટલે મારે ઉતાવળમાં તે દિવસે હવેલી જવું પડ્યું. તેના પછી તે મારો ફોન ન ઉપાડ્યો. વિશ્વાસ રાખ, હું તારી સાથે પોતાના સંબંધને આગળ ત્યારે જ વધારત જ્યારે હું તને રીની વિશે જણાવી દેત. એટલે હું તને બીજા રૂમમાં રોકવા માટે કહી રહ્યો હતો અને હું એ પણ ઈચ્છતો હતો કે ઉતાવળમાં આપણા સંબંધની શરૂઆત ન થાય, બલકે બંને લોકો જ્યારે એકબીજાને સમજી લે અને ખુલ્લા દિલથી એકબીજાની નજીક આવવા ઈચ્છે ત્યારે જ આપણે આપણો સંબંધ વધુ આગળ વધારીએ. હું તારી પાસે તહેદિલથી માફી માગું છું. મને ખબર છે કે તારા માટે આ સત્યને સ્વીકારવું સરળ નથી, પરંતુ તું મારો વિશ્વાસ કર, હું તને પૂરી રીતે ખુશ રાખવાની કોશિશ કરીશ અને તને પૂરી ઇજ્જત, સન્માન અને મોહબ્બતથી પોતાની જિંદગીમાં રાખીશ. મહેક બસ તેને શાંત બુઝાયેલી આંખોથી જોતી રહી. રજત તેની સામે એક ખુલ્લી કિતાબની જેમ ઊભો હતો. તે ઈચ્છતી તો તેને ઠુકરાવી દેત અને ઈચ્છતી તો એ જ સમયે તેને છાતીએ લાગીને રડી પડત, પરંતુ તે કોઈ પરિણામ પર પહોંચી જ નહોતી શકતી. કવિતાજીએ ખૂબ સમજાવી ફોસલાવીને તેને ઘરે પાછી મોકલી દીધી. મહેક પાછી પહોંચતા જ બીજા રૂમમાં જવા લાગી, ત્યારે જ રજતે તેનો હાથ પકડીને તેની પોતાની તરફ વાળી અને ઝાટકાથી તેને ઉઠાવી લીધી. તેનો અવાજ તેના કાનની બિલકુલ નજીક હતો, ગંભીર, ભારે અને તે ખામોશીથી ભરેલો, જેમાં તડપ છુપાયેલી હતી. મહેક ધડકતા દિલ સાથે તેની આંખોમાં જોતી રહી, જ્યાં મોહબ્બત સાફ દેખાઈ રહી હતી. હા, તે એક બાળકીનો બાપ હતો, પરંતુ તે એ લોકોથી કંઈ વધારે સારો હતો જે તેની સાથે રહેતા હોવા છતાં તેને દગો આપતા હતા. તેને હજુ પણ માં કવિતાજીનો અવાજ યાદ આવી રહ્યો હતો. જો ક્યારેય રજતથી કોઈ ભૂલ પણ થઈ જાય, કોઈ કમી પણ દેખાય, તો એ ન ભૂલતી કે તેણે તને એ સમયે અપનાવી હતી જ્યારે તું બદનામી અને તિરસ્કારમાં ડૂબેલી હતી. તેણે પોતાનું નામ આપીને તને ઇજ્જત આપી છે. મહેકની બંધ આંખોમાં હલકી મુસ્કાન ઉતરી આવી. તેણે પોતાને તેને સોંપી દીધી. તે વ્યક્તિના રહેતા તેણે હવે કોઈના સહારાની જરૂર નહોતી, ના સમરના, ના જૂઠા સપનાઓની, ના કોઈના પાછા ફરવાની આશાની કે ના કોઈ બીજાની મોહબ્બતના છળની. તેણે રજતને અપનાવી લીધો તો શરમ કેવી, ડર કેવો. બીજા દિવસે સવારે મહેક રજતને કહે છે, રજત, જે રીતે હું ઘરેથી ચાલી ગઈ તેના માટે તમારી માફી માગું છું.
બલકે મારે તો પોતાની જાતને ખૂબ નસીબદાર સમજવી જોઈએ। આજના સમયમાં જ્યાં મોટા ભાગના લોકો એકબીજા સાથે ચાલાકી કરવા માગે છે અને એકબીજા સાથે દગાબાજી કરે છે, ત્યાં તે દુનિયામાં મને એક એવો વ્યક્તિ મળ્યો જે બીજાની તકલીફ, તેમની સમસ્યાને સમજે, જે એક સારો માણસ છે જેની અંદર ઇન્સાનિયત વસેલી છે। હું ખૂબ ખુશ છું કે તમે મને મારા પતિ તરીકે મળ્યા। તમારા જેવો બહેતર માણસ મેં આજના પહેલાં હકીકતમાં ક્યારેય જોયો નહોતો, માત્ર કિસ્સા અને વાર્તાઓમાં જ સાંભળ્યો અને ફિલ્મોમાં જોયું હતું। તમે સાચેમાં એક ખૂબ સારા માણસ છો। તમે બાળકી રિયાને અપનાવીને તેનું જીવન બહેતર કરી દીધું છે અને તમે મને પોતાની પત્ની બનાવીને, ઇજ્જત આપીને, સન્માન આપીને, મોહબ્બત આપીને મારી જિંદગીને પણ બરબાદ થવાથી બચાવી લીધી અને મને એક આવા માણસની પત્ની હોવા પર નાજ છે। મેં તમારા પર ગુસ્સો કર્યો તેના માટે હું તમારી માફી માગું છું। રજતે તરત મહેકને ગળે લગાવી લીધી। તેણે કહ્યું, આમાં તારી કોઈ પણ ભૂલ નહોતી। એકદમથી કોઈ પણ છોકરીની સામે આ વાત આવશે તો તે આવી જ રીતે રિએક્ટ કરશે। બધું જ વિચાર્યા વગર એકદમથી થયું, એટલે વસ્તુઓ આ રીતે થઈ ગઈ। પરંતુ તે મને સમજ્યો, મારા માટે એ જ ઘણું છે। મહેકે કહ્યું, તો પછી તમે આપણી દીકરીને અહીં ક્યારે લઈને આવી રહ્યા છો? મને લાગે છે કે જ્યારે તમે રીનીને પોતાની દીકરી માની છે તો તેને મા બાપનો પ્રેમ પણ મળવો જોઈએ। રજતને મહેકથી આટલી સમજદારીની બિલકુલ પણ આશા નહોતી, કારણ કે મહેક હજુ માત્ર 19 વર્ષની છોકરી હતી, પરંતુ જે રીતે તેણે આ પરિસ્થિતિને સમજી હતી, આ જોઈને રજતને તેના પર નાજ થઈ રહ્યો હતો। રજતે કહ્યું કે આપણે તેને બહુ જલ્દી લઈ આવીશું, પરંતુ હજુ હું ઈચ્છું છું કે પહેલાં થોડા દિવસ આપણે એકબીજાને સમજી લઈએ, તેના પછી રીનીને લેવા જઈશું। મહેક અને રજતના લગ્નને 1 મહિનો વીતી ગયો હતો અને બંનેની વચ્ચે સારી દોસ્તી થઈ ચૂકી હતી। બંને એકબીજા સાથે પોતાની વાતો દિલ ખોલીને શેર કરતા હતા। મહેકે પોતાની વીતેલી જિંદગી સાથે જોડાયેલી ઘણી વાતો રજતને જણાવી અને રજતે પણ મહેકને પોતાના જીવન વિશે ઘણું બધું જણાવ્યું। બંનેએ એકબીજા પર ઇલ્ઝામ ન લગાવ્યા, પણ એકબીજાને સમજ્યા અને એકબીજાની વાતોને સાંભળી। 1 મહિના પછી રજત મહેકને લઈને હવેલી ગયો, જ્યાં તેનું ખુલ્લા દિલથી સ્વાગત કરવામાં આવ્યું અને તેમની રિસેપ્શન પાર્ટી પણ રાખવામાં આવી। તેના પછી રીનીને લઈને રજત અને મહેક પાછા શહેર આવી ગયા। રીની મહેકની સાથે ખૂબ ખુશ રહેતી હતી અને રજત અને મહેકે નક્કી કર્યું હતું કે તેઓ અત્યારે રીનીના ઉછેર પર ધ્યાન આપશે અને મહેકની ઉંમર પણ ઘણી ઓછી, એટલે તે અત્યારે મહેક પર પ્રેગ્નન્સીનું દબાણ નહોતો નાખવા માંગતો। એટલે તેમણે મળીને નક્કી કર્યું કે તેઓ પોતાનું બાળક અત્યારે થોડા વર્ષ નહીં કરે, ત્યાં સુધી મહેકનું ભણતર પણ પૂરું થઈ જશે અને રીણી પણ, જે અત્યારે 2 વર્ષની છે, તે પણ થોડી વધુ સમજદાર થઈ જશે અને મહેક બીજા બાળકની જવાબદારી ઉઠાવવામાં વધુ સક્ષમ હશે। મહેક, જેની જિંદગી હવે ખુશીઓથી ભરાઈ ચૂકી હતી, અને રજત, જેના જીવનમાં હવે એકલતા ક્યાંય પણ નહોતી, બંને એકબીજાને પામીને પૂરા થઈ ચૂક્યા હતા। મિત્રો, આશા છે કે તમને અમારી આ કહાની પસંદ આવી હશે। કહાની પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલ પર નવા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને હા, નોટિફિકેશન બેલ જરૂર દબાવજો, જેથી આગલી અપડેટ સૌથી પહેલાં તમને મળે। આભાર। ફરી મળીશું નવી કહાની સાથે।